કહું છું, આ ફોન મૂકો ને, મારી વાત તો સાંભળો તમે. હા બોલો. આ ઓલી જુવાન થઈ છે આપણી છોકરી, હવે એને ક્યાંક વરાવો ને, આવડી મોટી થઈ ગઈ હવે. આ છોકરી છે ને સાપનો ભારો કહેવાય, હવે એને ક્યાંક પહેરાવો. બોલી લીધું? હા બોલી હા તો લીધું. સાંભળો, આ મારી દીકરી છે ને હા. હજી તો પેરા ઓઢા જેવડી છે, રમુવા જેવડી છે, બરાબર છે, હા. અને મારી બહુ લાડકી છે. અચ્છા. અને મને ચિંતા ન હોય, એનો બાપ નથી હું. હા. થઈ રહે. તે આવડી ગીગલી નથી હો હવે, ઈ જુવાન થઈ ગઈ છે. મને ખબર છે. અને જોવો તમે એના લખણ તો જોજો, હમણાં આવશે કેવા કપડાં પહેરે છે, આખો દી મોબાઈલમાં પડી જોજો તમે હમણાં આવશે. એ તારા જમાનાની નથી, નવા જમાનાની છે, મારી દીકરી છે. આટલા લાડ નો હોય, હવે એને પરણાવો એટલે આપણે ભાડે જાવ નહીં, મોઢા જોતા જાય. આપણો છોકરો પરણી ગયો ને, હવે આપણે નવરા થઈ જાય આમાંથી. અને હવે જલ્દી કઈક કરો, હવે થઈ રહેશે. પરણાવો એને. એનો સમય આવશે ને ત્યારે થઈ રહેશે, બરાબર. આ હવારના પોરમાં મગજની નસો ખેંચવાનું બંધ કરો. જોજો હમણાં આવશે ઓલી એના બાપુજી. હા મારી દીકરી, મારી હાલો ને આપણે એક રીલ્સ બનાવી. બનાવશું બેટા, પણ હમણાં નહીં, પછી બનાવશું આરામથી. જોયા એના દર્શન જોયા. પણ એમાં ખોટું શું છે? એ ઘરમાં કામ કરાય, પૂજા પાઠ કરાય, આ રીલ્સ બનાવી છે આ ઉંમરે હવે. તો તમે બનાવશો આ ઉંમરે? તમે બનાવશો એ નહીં બનાવ, તમે બનાવશો? જ્યારે હોય ને બાપુજી તેને મને એમ જ કે ઘરના કામ કરાય, પારકા ઘરે જાય, કઈ પારકા ઘરે કઈ મને કામવાળી તરીકે મોકલવાની છે. હા. સારા કપડા પહેરા, કાઢ્યા કપડા કાઢ. આ હું પહેરું છે, તારા દરખણ તો જો ભૂંડી લાગસ. કપડા બદલ જામ. જોવો કેવું કહે મને. આમાં કઈ વાંધો તમને? કઈ વાંધો છે આમાં તમને? કેવા લાગે છે કપડાં? અરે આ લેટેસ્ટ ડિઝાઇન ના કપડા છે. હવે સાંભળો, હું કહું છું તમને, ઈ તો સાંભળો. એ ઓલી બાજુવાળાની છોકરી છે ને, ઈ આ મોબાઈલમાં જ પડી રહેતી હતી, કોકને લઈને વઈ ગઈ. કોની છોકરી? ઈ આપણા ઓલા બાજુવાળાની. બાજુવાળાની? લઈને વઈ તો ગઈ ને 5 દિન પાછી ઘરે બેસી ગઈ. બોલો. આ મારી દીકરી છે, સાંભળી લ્યો. આવા મોબાઈલમાં બા કોન્ટેક્ટ થતા હોય ને એવું કરાય જ. એ પણ આમાં છે ને તમને મારે શું કેવું હવે, આ મને એ ધોળા આવ્યા હવે. પણ મને એવું કઈ થઈ જાય તો તમારે સારું ને છોકરો ગોતવા ચપ્પલ નો ખખવા પડે. જો સલમા ભૂંડી નથી લાગતી. તો તમે જો તો એમ કહો હાથ પીડા કરાવો, હાથ પીડા કરાવો. હવે હું કોનું તો ભૂંડી નથી લાગતી. હવે કપડા બદલ જા સારી મની. જા બેટા, આપણે પછી વિલ્યું તો. હા બેટા, કાંઈ વાંધો નહીં બેટા. બા અને આ નણંદબા આવે. એ આખો દી બાઈ જાજ રાખે, ઓને પૈણું નથી અને આને ધરા રેને પૈણાવી હે બાપુજી. જો તમે ને તમારા દીકરા બેય તો વયા જાવ. ઈ બોલે રાખે ને આ બોલે રાખે, એટલે હું તો કાઈ બોલું ને, નકર હું બોલું તો આ વળી પાસે બેય હા જાય. કાકા, ના તો બેટા બહુ ડાયા છો, તમારે કાંઈ બોલાય જ નહીં. મથવા દેવાના એને. હમણાં તો આ બેયની વચ્ચે ઝીણકો આવી ગયો છે. હે? હા, ઓને કે પૈબા લગન કરો ને મારે ડાન્સ કરવા બે કાપલી ભાઈડી ફઈબા હે, હું તો કાઈ બોલી જ નહીં. નખરે મારું નામ આવત એમાં. એ હારું કર્યું બેટા, હારું કર્યું એ. હા બાજતા નહીં, હવે ઈ બાત આવું ઓલું નો કરો તમે ઉપાધિ જે એના નસીબ નો છે ને એને ટાઈમ. હા હવે આમ બહુ મોટી ઉંમર થઈ ગઈ છે બેટા, હવે ને ક્યાંક પૈણાવી જોઈ. હું એમાં જ કહું તાર બાપાને. વાહ. હા બેટા, તમે હે ને દઈલી બેન આરે નો લપ કરતા તો અત્યારે રિહાઈને વયા ગયા. શું કરવું પણ કે હવે? બા તમે કયો ની વાત સાચી હે. તેથી હું કુંવારી હતી ને તેથી મારી માઈ મને રોજ આવું જ કહેતી હતી. શું કરવું કે હવે? સાંભળો મારી વાત, તમે હે એક કામ કરો, મહિના 1.5 મહિનાની જાત્રા કરી આવો. જાઓ. અમે કઈ જાત્રા કરવા જવા છીએ? હે તો હું તમને હાચું કહું, પછી જાતી ઉંમરે જાવ એના કરતા અત્યારે કરી આવો. મારી વાત સાચી, પણ તાણું થાય ને એટલે અમે જાહુ. અત્યારે કઈ વાંધો હે? અત્યારે ઘરમાં ઊભી છે જુવાન, જો છોકરી એનો પ્રસંગ પતી જવા દે, એને કે ગળગાવા દે. ગાંડા થઈ જાહો જુવાન, જો જુવાન પછી જાહુ કરીને. તમે હે ને કોઈનું બા માનતા જ નથી, કાઈ તો તમારોય વાક છે. મગજમાં નો લ્યો અને જઈ આવો મહિના દી વાટું. જાહુ અને જાવા જેવડા થાહુ તય હવે. બાપુજી. હા બેટા. હું તમને શું કહું? હા અત્યારે જો દઈલી બેન રિહાઈન વયા ગયા, હા. બરાબર હે? હા. ઓલી જયલીના ઘરે હા. બા એની રોજ માથાકૂટ કરે. એટલે હું તમને શું કહું, આ રોજની માથાકૂટ કરવી ને એના કરતા તમે ને બા મહિનાજીની જાત્રા કરતા હો. જાવ. બેટા તારી વાત બા સાચી, હા બરાબર છે. હા. પણ હજી છે ને આ હાથપગ હાલે છે, ત્યાં ખેતીવાડીમાં આ કામકાજમાં આ મારા ભગાડીને મદદ કરું ને તો કઈક 2 પાંદડે થાય. હવે ભગાડી એના જેટલું ભેગું કરી લીધું, આપણે જેટલું આપણી પાસે છે, તો હવે હું યાદ
કમાઈ કમાઈને ક્યાં નાખવું હે? આપણે ટૂંકમાં હે તો 2 રોટલાની વાત ને તો એટલું તો આપણે હે બાપુજી. તો જાત્રા કરી આવો ને, અત્યારે હાથ પગ હાલે હે ત્યાં. પણ જઈ આવશું અમે હવે. તમે મારું નથી માનતા કે નથી બા માન. આ પણ જઈ આવશું અમે. અત્યારે અમને અમારું કામ કરવા દે. આ સમજાતું નથી. આ વહુ બેટા છે ને વાહે પડી ગયા કે જાત્રા કરી આવો, જાત્રા કરી આવો, જાત્રા કરી આવો. અને હવે તેને આ ડેલીનું બાનું મળી ગયું. પણ નક્કી આમાં કંઈક દાળમાં કાળું લાગે છે હો. એ કંઈક જોવું જો હે કેમ આટલો બધો જાત્રાએ મોકલવાનો આગ્રહ કરે છે ઈ. આ જોને ઓલી જુવાન છોડી આખો દી રખડે રાખે, ફોનમાં પડી રહે અને વહુ નવરી ન થાતી કઠીમાં ઘઉં ભરવા હાટું થઈને. ક્યાં ગયા તા? આ વાડીએ નહોતો ગયો ઢોર પાસે. એ હા. હું આટલા બધા કામમાં ભૂલાઈ ગઈ. ઓલી સોડી છે ને આખો દી મોબાઈલમાં પડી રહે અને વહુ બિચારી એકલી પૂગી ન થકતી. એટલે અને હું મારે એક વાત કહેવાની છે તમને. વહુ છે ને જાત્રાનું કહેતા હતા કે તમે 1 મહિનો જાત્રા કરી આવો તો આમાં કઈ દાળમાં કાળું નથી ને એમ કહું છું. આ હું વહુ ઘડીએ જાત્રામાં જાઉં કે છે. તમારે કઈ વહુ વારે વાત થઈ છે? હા વાહ વન ડે આ ઢોર નાખતો હતો ને ત્યાં મારે પાસે આવ્યા હતા બહુ. લે ક્યારે આવી હતી? હમણાં થોડી વાર પહેલા. તો મને કે બાપુજી તમે મહિનો 1.5 મહિનો આમ જાત્રા કરી આવો. આ બેયને કેમ જાત્રાનું વહુ કેસ કઈ ખબર નથી પડતી હાડીઓ. હવે મને છે ને આમાં કઈક થોડુંક રહસ્ય તો લાગે છે. આપણે કામ કરીએ. આ દીકરો આવે ને એને કે ભાઈ આ તારી ઘરવાળી 1.5 મહિનાથી હું વાહે પડી જાત્રાએ જાવ. અમારી ઉંમર છે જાત્રાએ જવાની. જ્યાં શું ટાણું આવશે ત્યારે. તમારી વાત તો સાચી છે. તો વાત તો કરો ભગેડીને કયો કઈક. આવો બેટા બેસ બેટા બેસ. આ આવ્યો મારો છોકરો કામેથી જો. આવો ભાઈ ખાઈ લે આવો બા બા. વાત સાંભળ મારા દીકરા વાત સાંભળ. એ બેસ. શેની વાત સાંભળો? મારી વાત તો સાંભળ. ખાઈ લેવું ભાઈ નિરાતે. આ તારી ઘરવાળી છે ને એ આ તારા બાને અને મને કહે કે તમે મહિનો 1.5 મહિનો જાત્રાએ જાઓ. થઈ તો સારું કહેવાય. આપણા મહિના 1.5 મહિનાથી વાહે પડી જાય છે હું તો તપાસ તો કર. આપણે જાત્રાએ કાઢીને વાહે શું કરવા માંગે છે? મને છે ખબર. હું તો વાડીએથી ઘરે ને ઘરેથી વાડીએ. હું કોઈ દી 1 મિનિટ એની પાસે બેઠો. આપણે તો તું જાણી લે. એટલે કેટલું તમને આ બધું કીધા થઈ છે? મહિનો થયો. હા મહિનો થયો. મહિનાથી કે છે હે કે તમે લોકો 1 મહિનો જાત્રા કરી આવો એમ. હા હું તને વાડીએ મદદ કરું, બીજા કામકાજમાં મદદ કરું. હે તને મદદ ટેકો થાય. અને આજે તો હાથ પગ હાલે છે. હા બરોબર. પછી જાત્રા ટાણું થાય ત્યારે જે આવશો. આ જુવાન બેન ઘરમાં બેઠી છે, હજી એને પરણાવવાની બાકી છે અને ક્યાં જાત્રાએ જાવું બેટા? તમે મને તેમ કે નહીં આવ્યા હોય તો હું તો ઓલી યાર વાત ચોટી ગઈ હતી. તમે કેમ ના ગયા તા? વોકિંગમાં કે ચક્કર મારવા ગયા તા? ના બાપા હું હે ને બાપુજીને વન ડે મળવા ગઈ હતી કા બાપુજી. પછી વર્તી ખરા મારી બેનપણી મળી ગઈ એટલે ઊભી રહી ગઈ. હે હા આજા વાંધો ખાવાનું કર. પછી તારું કામ છે થોડુંક. પછી બાપુજી આડે આવડે ને પછી કામ છે. જા તે ખાવાનું કર. ઈ લપલપ કરી પછી નિરાય એકાંતમાં તારું કામ છે. જા હાલ બસ ખાઈ લઈ હાલ. બેન કેમની હે સફર ફગી? ક્યાંય ઘરમાં જશે. તને કહું છું એમની તો અંદર ન મોકલતા હોય કઈ શું કામ છે પાછું? બેન ક્યાં થઈલી? બિહાઈન વયા ગઈ તો. ક્યાં? જયલીન ઘરે. ક્યાં મયરી છે ઈ આવા લુગડા પહેરીને? જયલીન ઘરે જ છે હે, બીજા ક્યાં જાય હે? આ તારી બેન ક્યાં ગુડાની છે તપાસ તો કર. કોઈ લઈને વઈ ન ગઈ હોય. એ શાંતિ રાખજો હવે. શાંતિ છે એક તો કઈ ઘર ગવતા નથી. એ બેસ માર દીકરી બેસ. ક્યાં મયરી છે? આ બાર જ્યારે હોય ને ત્યારે બાપુજી મને એમ જ કે કોકલે લઈને વઈ જા. હું કોને લઈને વઈ જા? હું કઈ એની છું? આખો દી મોબાઈલમાં પડી હોસ. આખો દી આ તારા કપડા જો. આમાં શું વાંધો નથી. કાંઈક તો મારા જેવી થા. જો હવે આ ભાઈ આ તમે બધા છે ને કાં વગરના મારી દીકરી વાહ પડી ગયા. આમાં હાથ દેખાડતો તારો મને. આ કેનું નામ લખાયું છે? મમ્મીનું. તા બાપુ ખીજેન તોય લખાયું. તોય એને આવું નથી કે મારી દીકરી જો મને કેટલું. અને ક્યાં વઈ ક્યાં ગઈ હતી આમ? મારી બેનપણી ઘરે ગઈ હતી. કોઈની ઘરે જાતી નહીં. જો કઈ ઠાન મારી નાખી છો. હરીફને આ પગ બહાર નીકળી ગઈ ડેલીની. મારે રીલ્સ બનાવી હતી એની આઈને ભાભી તને સમજાવો ને. ભાઈ રીલ વાળી થામ બોલ બે તું. આ તારા બાપા જ બગાડે છે ને. બાપ મારે હો. અમારી લાડકી દીકરી છે. કોઈ ઊંચા વાત નથી કરવાની. હે અને ક્યાંય બહાર ન જતી. જો હવે મને ખબર પડી કે વાહ વઈ ગઈ તો હું તને મારી આવીને નહીં મૂકું. અને હવે વાત તા ગઈ
આ બાને ને બાપુજીને છેલ્લા મહિનાથી થયા. બા જાત્રા કરી આવો, બાપુજી જાત્રા કરી આવો. તો એમાં શું વાંધો? એટલે તારે કઈ બીજો પ્લાન નથી ને? હે? હે? એ શરમ આવી જોઈએ તમને, શરમ. મારા શું બીજા પ્લાન હોય? અમને શરમ હોય આપે, મને ખબર. બાપુજી આ હે ને બા ઉપર જ ઉતર્યા હો ખરેખર. ના હું કાઈ બાપ પર નથી ઉતરો. તો હું તો સીડીએ થી ઉતરો તો. આ બાનું શું નામ લ્યો છો? મેં એટલે તમે અને તું ઘડીએ વળીએ જાત્રામાં જઈ આવો એટલે તારે કાઢીને કે બીજે મરવું છે? મારે માની ઘર જવું છે? આવું જ વિચારો હો, માં જેવું જ વિચારો હો. હા એ તો હોય એવું જ વિચારે. પણ ભાઈ ભાભી સાચું જ કહે છે, બાપુજી આપણે જાય તો મારે અહીંયા કેવી સરસ આમ રીલ્સ બની જાય, ફોટા આમ હું ઇન્સ્ટામાં ને ફેસબુકમાં મૂકું તો મારી પ્રોફાઇલ કેવી બની જાય. તું તારે કરજે ને, જરા ચિંતા ન કર. તમને હું કહું, હું કામ જાત્રે જવાનું કહું છું ખબર છે? અત્યારે બાના ને બાપુજીના પગ હાલે છે. કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમનોત્રી બધાય જઈ આવે હે. તો કેદારનાથ તમારે ઉપર જવું હોય શંકર ભગવાનના દર્શન કરવા તો તમારે ખચ્ચર ઉપર બેહીને ઘોડા ઉપર બેહીને ન જવું પડે. અત્યારે તમારા હાથ પગ હાલે છે તો તમે હાલીને ચડી શકો ને. ત્યાં ખોટા મૂંગા જનાવર ઉપર સવારી કરી અને એને કષ્ટ આપીને જો આપણે ઉપર ભગવાનના દર્શન કરવા જાય બાપુજી તો એમાં કાંઈ ભગવાન રાજી ન થાય. બીજું ત્યાં હેલિકોપ્ટરની વ્યવસ્થા છે તો તમારાથી ન હલાય તો તમે એમાં બેહી જાજો. મને તો ખબર જ છે એમાં નહીં બે લગભગ. આપણે તો વાડીયુંના હાચા દૂધ ને ઘી ને બધું ખાધું હે એટલે તમારા હાથ પગ અત્યારે હાલે છે એટલે જ હું તમને વેલા મોકલું છું. સમજી ગયા તમે? એટલે અત્યારે જઈ આવો ને તમે ને બા તો ધીરે ધીરે જઈ આવો ને ધીરે ધીરે આવતા રહેજો. અહીંયા તો તમે હાવ નિવૃત્ત થઈ ગયા હો તો તમને અમે વન ડે જવાની ના પાડી છે પણ તમે જાવ કે મારે હાવ બેઠું નથી રહેવું એટલે. અને દઈલી તું એમ કહેસ કે હું અહીંયા ફોટા ને રીલ્સ બનાવવા જાઉં તો ઈ શંકર ભગવાનનું અહીંયા મંદિર છે, બધાય ધાર્મિક સ્થળ છે, ઈ આસ્થાનું પ્રતીક છે, ઈ કઈ મનોરંજનનું સ્થળ નથી. અહીંયા પ્રેમ ભાવને સાચા દિલથી ભગવાનના દર્શન કરવા જવાની વાત છે. અહીંયા કઈ રીલ્સ બનાવવા ને ફોટા પાડવા જવાની કાઈ જરૂર નથી. ઈ સાને જાવું હોય તો તું બીજી જગ્યાએ હિલ સ્ટેશને ફરી આવ પણ અહીંયા તારે જાવું હોય તો અહીંયા વ્યવસ્થિત કપડા અને વ્યવસ્થિત થઈને જ અહીંયા જવાનું. અને તમે ને બાન બાપુજી હું તો સાચું કહું તમે વેલા જઈ આવું. અને ખાસ કરીને હું મૂંગા પ્રાણી ઉપર બેહીને અહીંયા જવાનું હું કામ ના પાડું ખબર? તમે એકવાર બાપુજી ટીવીમાં જોવો બિચારામની કેવી હાલત છે તમે ઈ તો જોવો. તો ઈ લોકો તો નથી સમજતા જ હે. તો આપણે તો આપણા મનથી સમજીને આપણાથી સમજાય ત્યાં સુધી આપણે સમજી અને આપણાથી બને એટલું વહેલી તકે જઈ આવી. તમારી વાત 100% સાચી છે બહુ બેટા. હવે તો અમે છે ને અમે બને એટલા વહેલા બને તો કાલ પરમદી છે ને તૈયારી કરી અને એને જાત્રાએ ઉપડી જાય. 4 ધામની જાત્રા કરી આવે. મારી દીકરી હારે આવશે અને તમે કીધું ને એમાં અમે બહુ ધ્યાન રાખશું. ચાલીને જ જાશું બધે. તમારી ભાવના ખરેખર બહુ ઊંચી છે. ભગવાન તમને સુખી રાખે. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણાબેન ઉર્ફે કિચુડી અને 4 ધામની જાત્રાને લઈને સરસ કોન્સેપ્ટ લઈને આપની સમક્ષ આવ્યા છે. મારો આ વિડિયો જો તમને ગમે તો મારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.